નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. સાથે હું છું અમિતા. વિગતવાર સમાચારો પર નજર કરીએ. અસામાજિક તત્વો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું. જામનગરમાં લુખ્ખા તત્વો પર મોટી કાર્યવાહી કરવામાં આવી. જામનગરના બેડી વિસ્તારમાં માથાભારે તત્વો પર કડક કાર્યવાહી કરાઈ. આવા માથાભારે તત્વોની ગેરકાયદે મિલકત તોડી પાડવામાં આવી છે. કુખ્યાત સાયચા ગેંગ પર પોલીસે તવાઈ બોલાવી. સરકારી જમીન પર ઉભું કરાયેલું ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યું. 3 બંગલા અને અન્ય પાકા મકાન પણ તોડી પાડવામાં આવ્યા. 11 પાકા બાંધકામ તોડવાની કામગીરી શરૂ કરાઈ છે. કુલ 10 થી 12 કરોડની જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું, જેને ખુલ્લી કરવાની કામગીરી શરૂ કરાઈ. પ્રાંત અધિકારી એસપી પ્રેમસુખ દેલુ સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ત્યાં હાજર છે. વિશાળ પોલીસ કાફલા સાથે ડિમોલેશન હાથ ધરાયું. સાયચા ગેંગ સામે હત્યા, દુષ્કર્મ, મારામારી સહિતના અનેક ગુના નોંધાયેલા છે. જામનગર સિટીનો બેડી વિસ્તારમાં સરકારી જમીન ઉપર થયેલા દબાણો જે બહુ મોટી માત્રામાં છે. અંદાજે લગભગ 2500 ચોરસ મીટર જેટલી બાંધકામની જગ્યા છે. 5000 ચોરસ મીટર જેટલો ખુલ્લો સરકારી જમીન છે અને લગભગ 10 થી 12 કરોડની કિંમતની જમીન, સરકારી જમીનનું દબાણ આજે તોડી અને સરકારી જમીન ખુલ્લી કરી અને સરકાર પક્ષે કબજો લેવાની કાર્યવાહી છે. આ બેડી વિસ્તારમાં જે સાયચા ગ્રુપ છે આને દ્વારા ઘણા બધા ગેરકાયદેસર કામ કરવામાં આવે છે અને જે વકીલ હારૂન પાલેજા હતા આના એ લોકો મર્ડર કર્યો હતો અને એક શિક્ષિકા આને ત્રાસને કારણે આત્મહત્યા પણ કરી હતી અને ઘણા બધા ગુનાઓ આ ગ્રુપ ઉપર દાખલ છે. એ જે સરકારી સર્વે નંબર 40 છે આ પર ગેરકાયદેસર દબાણ આ લોકો દ્વારા કરવામાં આવેલ છે અને આ જિલ્લા વહીવટી તંત્ર અને જેએમસી સાથે મળીને અને દબાણનું કાર્ય છે એ હટાવવામાં આવી રહ્યો છે. 11 મકાન છે, લગભગ 16,000 સ્ક્વેર ફીટને આસપાસ જગ્યા છે અને જેની બજાર કિંમત લગભગ 10 થી 15 કરોડની આસપાસની આ બધી જગ્યાની કિંમત છે. જામનગરમાં ફરી દાદાનું બુલડોઝર શરૂ થયું છે અને ફરી એ જ ગેંગ એટલે કે બેડી વિસ્તારની સાયચા ગેંગ દ્વારા જે ઉભા કરાયેલા ગેરકાયદેસર બાંધકામો છે, ગેરકાયદેસર બંગલાઓ છે, તેની ઉપર હાલ બુલડોઝર ફેરવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોઈ શકાય છે અહીં જે સાયચા ગેંગ દ્વારા જે બંગલાઓ બાંધવામાં આવ્યા છે તે બંગલાઓ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો નાના મોટા અનેક જે બાંધકામો છે, જે સાયચા ગેંગ, કુખ્યાત સાયચા ગેંગ છે કે જેના દ્વારા બાંધવામાં આવ્યા છે અને વર્ષોથી દબાણ સતત ખડકતા જાય છે, તેની સામે વહીવટી પ્રશાસન અને પોલીસ કડક બની છે. આ એ જ મકાનો છે કે જેને 3 દિવસ પૂર્વે નોટિસ આપવામાં આવી હતી અને આજે લાવ લશ્કર સાથે પોલીસની ટીમ પહોંચી છે અહીં જે દબાણ હટાવવા. એટલે કે 4 સ્થળોએ જુદી 4 સ્થળોએ દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 4 જેસીબી છે, 1 હિટાચી છે અને પોલીસની જાણે કાફલો અહીં ખડકી દેવામાં આવ્યો છે. પોલીસ બંદોબસ્ત કિલ્લેબંધીમાં ફેરવાયો છે. જોઈ શકાય છે અહીં જે જિલ્લાની બાગ નામનું ગેરકાયદેસર બાંધકામ છે તે હટાવવામાં આવી રહ્યું છે, તો સામે પોલીસ બંદોબસ્ત છે તે નજરે પડે છે. અહીંના રહેવાસીઓને દૂર ખસી જવા પહેલેથી જ સૂચના આપવામાં આવી હતી. તો અહીં હાલ પોલીસ દ્વારા જે હાલ આ કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે. 4 જેસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. 3 બંગલાઓ છે અને નાના મોટા જે પાકા મકાનો છે તે લગભગ 10 થી 12 મકાનો છે. આજ સવારથી જ આ કાર્યવાહી કામનો ધમધમાટ શરૂ થયો છે અને લગભગ બપોરના 2 વાગ્યા સુધીમાં તમામ બાંધકામો છે જે હટાવી દેવામાં આવશે એમ પોલીસ કહી રહી છે. સાયચા ગેંગની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી સાયચા ગેંગ દ્વારા વ્યાજ વટાવની પ્રવૃત્તિ, મારામારી, ખૂન, હત્યા અને ધાકધમકી સહિતના જે કેસ તેની સામે થયા છે. આ ઉપરાંત બળાત્કાર સુધીના જે કેસ તેની સામે થયા છે, જેને લઈને પોલીસ દ્વારા છેલ્લા 1 વર્ષથી સાયચા ગેંગ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. લગભગ આ જ ગેંગના 8 થી 10 શખ્સો છે કે જે હાલ જેલવાસ કાપી રહ્યા છે અને જે પોલીસ વહીવટી પ્રશાસન દ્વારા જે ગેરકાયદેસર બાંધકામો હતા સાયચા ગેંગના તેનો સર્વે કરવામાં આવ્યો હતો અને સર્વે બાદ નોટિસ પાઠવવામાં આવી હતી અને નોટિસ બાદ આજે કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે. છેલ્લા 1 વર્ષ દરમિયાન સાયચા ગેંગના જે બાંધકામો છે તે દૂર હટાવવાની કાર્યવાહીનો ધમધમાટ છે તે અવિરત રાખવામાં આવ્યો છે. આ બેડી વિસ્તાર છે કે જ્યાં 1 વર્ષ પૂર્વે બાંધકામો હટાવાયા હતા, પરંતુ જે રહી ગયેલા બાંધકામો છે એટલે તે હટાવવાની હાલ કામગીરી હાથ ધરવામાં આવી છે. એટલે કે દાદાનું બુલડોઝર છે તે જામનગરમાં હાલ શરૂ થયું છે અને લગભગ બપોર બાદ આ તમામ બાંધકામો હટી જવાની પોલીસ તંત્ર અને વહીવટી પ્રશાસને હા ભણી છે. કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથુ આહિર, ગુજરાત ફર્સ્ટ, જામનગર.